હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। આજથી રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળશે। 8 થી લઈને 11 ઓગસ્ટની વચ્ચે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલની અંદર ભારે વરસાદ જોવા મળશે, તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ આવી શકે છે। વાવ, થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધી શકે છે। 17 અને 18 ઓગસ્ટ દરમિયાન માઘા નક્ષત્રમાં વરસાદ આવશે। આજથી જ હવામાનમાં પલટો આવશે। કોઈ ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 8-9માં વરસાદ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સામે હારીના ભાગોમાં, મહેસાણા ભાગોમાં કોઈ ભાગમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। કચ્છના છૂટાછવાયા ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા કોઈ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ પણ કોઈ મોટી સિસ્ટમ જણાતી નથી। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધુ વરસાદ આવવાની શક્યતા રહેશે અને તટ ભાગોમાં ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર ગુજરાતના ભાગમાં 3 ઇંચ કે તેથી ક્યાંક વધુ વરસાદી ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ ઝાપટા પડી શકે। તારીખ 10, 11 અને 12માં પણ વરસાદી ઝાપટા રહેશે, તેમજ તારીખ 15ની આસપાસ પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ 8 થી 12 કે 15માં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા રહેશે।